વાત કરીએ તો અમદાવાદની વટવા જીઆઈડીસીમાં બોઇલર ફાટતા આગ લાગી હતી। પાર્શ્વનાથ પ્લાસ્ટિકના ગોડાઉનમાં બોઇલર ફાટતા ગોડાઉનમાં આગની ઘટના સામે આવી। આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની 5થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગ કયા કારણોથી લાગી છે તે અંગે હાલ જાણી શકાયું નથી। તેના ઉપર હાલ તપાસ ચાલુ છે। તો અમદાવાદમાં વટવા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી। મહત્વની વાત એ છે કે જે સમયે આગ લાગી હતી આગનું સાચું કારણ સામે આવ્યું નથી, પરંતુ આજે પાર્શ્વનાથ પ્લાસ્ટિકનું ગોડાઉન છે જેની અંદર બોઇલર ફાટતા પ્લાસ્ટિકના ગોડાઉનમાં એકાએક આગ પ્રસરી ગઈ હતી। 5થી વધુ ગાડી કે જે આગની જાણ થતાં જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। કારણ મહત્વની વાત એ છે કે હજુ સુધી કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાનીનો અહેવાલ સામે આવ્યો નથી કે કોઈ પણ વ્યક્તિનો જીવ તેમાં ગયો નથી। પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા 5 ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી। અત્યારે હાલ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, શું વિગતો છે? વાત કરવામાં આવે તો વટવા જીઆઈડીસીની અંદર વહેલી સવારે જે આગની ઘટના બની હતી તેને લઈને ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે વટવા જીઆઈડીસીની અંદર પ્લાસ્ટિકની ફેક્ટરીમાં બોઇલર ફાટતા જે ઘટના બની હતી તેને લઈને 5થી વધુ ફાયરની ગાડીઓ છે ઘટના સ્થળે પહોંચ્યા બાદ જે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી છે અને અત્યારે હાલ સંપૂર્ણપણે આગ છે તે કાબુમાં આવી ચૂકી છે। અત્યારે હાલ જે પોલીસની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે, પરંતુ બોઇલર ફાટવાની આગ લાગી છે, પરંતુ કોઈ પણ શ્રમિકને અત્યારે બીજાના સમાચાર નથી મળી રહ્યા છે। કહી શકાય કે અત્યારે આગની અંદર સંપૂર્ણ કાબુ છે અને ત્યારબાદ ફાયર વિભાગના અધિકારી દ્વારા અત્યારે પોલીસની કામગીરી હાથ ધરવામાં આવી છે। આભાર ધવલ માહિતી માટે।